નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપની સાથે હું છું મિલી મહેતા। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। બહુજન ક્રાંતિ મોરચા દ્વારા ભુજમાં રેલી કાઢી કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ગત 25 સપ્ટેમ્બરના દિવસના સમયે ભર બજારે દેવજીભાઈ મહેશ્વરીની કરપીણ હત્યા તેમજ ગેંગરેપના પ્રશ્નોના મુદ્દે બહુજન ક્રાંતિ મોરચા દ્વારા કચ્છ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્ર આપતા પહેલા બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે સભાને સંબોધન બાદ રેલી સ્વરૂપે લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। ત્યારબાદ દેવજીભાઈના પત્ની અને અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં કચ્છ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। સ્ટોરી બાય કિરણ ગોરી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ ભુજ। હું મહેશ્વરી મીનાક્ષીબેન દેવજીભાઈ બોલું છું। હું એ જણાવવા માગું છું કે જે હત્યા થઈ 25/9 મારા પતિની, તો આજે 20-21 દિવસ થઈ ગયા છે, છતાંય આ સરકાર છે, જે પોલીસ તંત્ર છે, એ હજી પણ કાંઈ કામ નથી કર્યું। એ હું એ રીતે સાબિત કરી શકું કે જ્યારે હત્યા થઈ તે પછી એક ભરત જયંતીલાલ રાવલ એની ધરપકડ કરી છે, બાકીના 8 છે એ રાઉન્ડ અપ જ છે। તો શા માટે ધરપકડ નથી કરી? ને આટલા દિવસ સરકાર શું કરે છે? શું કામ કર્યું છે? ખાલી બસ બેસી જ રહેવું છે? કંઈ કામ કરવું જ નથી એમને, ખાલી બતાડવું જ છે કે બસ અમે આ બેહાડ્યા છે એમને। જો તે એવું નહીં ચાલે, અમે આના માટે આવેદનપત્ર કલેક્ટર શ્રી સાહેબને આપ્યું છે, અને જો હજી પણ જો આ લોકોની ધરપકડ નહીં કરે તો આખા દેશના જે આપણે 550 ગુજરાત રાજ્યના જિલ્લાઓ છે એમાં અમે 30 તારીખે જેલ ભરો આંદોલન કરીશું ઉગ્ર રીતે। આ મારી ચીમકી છે। જો હજી મારા પતિને ન્યાય નહીં મળે તો હું ઉગ્રમાં ઉગ્ર વલણ અપનાવીશ। એક નાગરિક છું દેશની, જો મને આ ન્યાય નહીં મળે તો હું લડવા તૈયાર છું ને સક્ષમ છું। કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન। ખેડૂત ભાઈઓ માટે ખુશખબર, હવે તમારા ખેતરમાં કે વાડીમાં ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક। તો રાહ શેની જુઓ છો? સબમર્સિબલ પંપના ડીલરો તેમજ ડ્રીપ ઇરિગેશન સિસ્ટમના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરોના વેપારી મિત્રો માટે બહોળા વેપારની સુવર્ણ તક, એટલે કે ગોલ્ડન ચાન્સ। કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ મિત્રો, આ ઇલેક્ટ્રોનિક મશીન ખારા પાણીને પણ ખેતીલાયક બનાવી ભરપૂર ઉત્પાદન આપે છે। ડીલરશીપ આવકાર્ય છે। મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે નો જ થયો અને ઉપજ નો નીકળી। ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક। આપને જણાવી દઈએ કે આ મશીન મેગ્નેટિક નથી। તમારા ટ્યુબવેલના ખારા પાણીને ખેતી યોગ્ય બનાવવા માટેનું મશીન લગાવવા માટે સંપર્ક કરો શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SG હાઈવે, અમદાવાદ। કચ્છના ખેડૂતો માટે ખુશખબર, કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ લગાડવા માટે આજે જ સંપર્ક કરો મનોજભાઈ 98 250 20 331। કચ્છ ભુજમાં ડીલર, રાજકોટ મશીનરી સ્ટોર, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ। ગોવિંદભાઈ, કોન્ટેક્ટ નંબર 98 244 51 764। વાગડને નવરાત્રી સુધી નર્મદાનું નિયમિત પાણી મળી રહેવાની સચિવની હૈયાધારણા। કચ્છ ભારતીય કિસાન સંઘ ભચાઉ દ્વારા વર્તમાન સમયમાં રાપર અને ભચાઉ તાલુકાના ખેડૂતોને પાકમાં સિંચાઈના પાણીની જરૂરિયાત હોય કચ્છ કેનાલના ચીફ એન્જિનિયરને તાત્કાલિક 1000 ક્યુસેક પાણી કચ્છ કેનાલમાં છોડવા માટેની રજૂઆત કરવામાં આવેલ, જેના જવાબમાં નિગમ તરફથી જાણવામાં આવ્યું કે આ હાલમાં નેરની ચેનલ 164 ઉપર રિપેરિંગની કામગીરી ચાલુ છે, જે 3-4 દિવસમાં પૂર્ણ કરી પહેલા નોરતાથી સંભવિત સિંચાઈ માટે નિયમિત આપવામાં આવશે। કિસાનો નર્મદા નિગમના ડાયરેક્ટર PC વ્યાસને આદિપુર નર્મદા ભવન ખાતે રૂબરૂ મળી કચ્છ નર્મદા મુખ્ય કેનાલમાં કામમાં થયેલ ગેરરીતિ તપાસ કરવામાં આવે તેમજ આ વિષય પર નર્મદા નિગમના અધિકારીઓ સાથે કચ્છ ભારતીય કિસાન સંઘના આગેવાનો સાથે એક સંકલન બેઠકનું આયોજન કરવામાં આવે, જેથી નર્મદા નહેરનું ગુણવત્તાસભર નિર્માણ કાર્ય પૂર્ણ કરી કચ્છ જિલ્લાના છેવાડાના ગામડાઓને સિંચાઈ માટેનું પાણી પહોંચાડી શકાય તેવી હકારાત્મક ચર્ચા કરવામાં આવે।
બજારમાં તદ્દન વ્યાજબી ભાવે બેસ્ટ ક્વોલિટી કપડાની ખરીદી માટે વર્ષોથી ખૂબ જ જાણીતું નામ એટલે નિશાંત શર્ટ્સ. કોઈ સેલ નહીં, કોઈ સ્કીમ નહીં, હોલસેલ ભાવે રિટેલમાં ખરીદી કરો. ઉત્તમ ક્વોલિટીનું કાપડ, મજબૂત સિલાઈ, પરફેક્ટ ફિટિંગનો પર્યાય એટલે નિશાંત શર્ટ્સ. જીન્સ પેન્ટ 1099માં 3 પીસ, કેઝ્યુઅલ શર્ટ 899માં 3 પીસ, ફોર્મલ પેન્ટમાં 250થી 600 સુધીની રેન્જ, ફોર્મલ શર્ટમાં 150થી 450 સુધીની રેન્જ. ફેક્ટરીના ભાવે ખરીદી કરો. ગ્રાહકોનો ફાયદો એ જ અમારો નફો. અમને સંપૂર્ણ વિશ્વાસ છે આપની એક વખતની મુલાકાત કાયમનો સંબંધ બની રહેશે. આજે જ મુલાકાત લ્યો. નિશાંત શર્ટ્સ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. ફોન નંબર 0283227949. વર્ષો જૂનો જીઆઈડીસી ભુજ સુગરાઈનો વિવાદ ઉકેલવા કવાયત. ગઈકાલે જીઆઈડીસી ખાતે સુગરાઈ દ્વારા વેરા વસૂલવા મુદ્દે થયેલી બબાલ બાદ આજે કલેક્ટર દ્વારા પ્રાંત કચેરીના નેતૃત્વ તળે સંકલન સમિતિની નિમણૂક કરી વર્ષોથી ચાલી આવતા વેરા વિવાદ મુદ્દે યોગ્ય ઉકેલ લાવવાની કવાયત હાથ ધરાઈ છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર જીઆઈડીસી એકમોના સંગઠનના હોદ્દેદારોની ભુજ સુગરાઈના મુખ્ય અધિકારી તથા સ્ટાફ સાથે થયેલી બબાલને પગલે હોદ્દેદારો દ્વારા કલેક્ટરને રજૂઆત કરાઈ હતી. જીઆઈડીસી ભુજ સુગરાઈની હદમાં આવતી હોવા ન હોવા સાથે વેરા મુદ્દે લાંબા સમયથી ચાલી આવતા વિવાદને ધ્યાને લઈને કલેક્ટર દ્વારા પ્રાંત અધિકારીની દેખરેખ હેઠળ સંકલન સમિતિ, જેમાં પ્રાંત અધિકારી ઉપરાંત સુગરાઈના મુખ્ય અધિકારી, જીઆઈડીસી રિજિયોનલ મેનેજર, 3 પ્રતિનિધિ નિમી વિવાદનો ઉકેલ લાવવા પ્રયત્નો હાથ ધરાયા છે. જો કે જીઆઈડીસીના હોદ્દેદારો દ્વારા હજુ સુધી કોઈ રકમ ન ચૂકવાતા ઉદ્યોગ એકમના સીલ દૂર ન કરાયાનું મુખ્ય અધિકારીએ જણાવ્યું હતું. જીઆઈડીસી ઉદ્યોગકારોના સંગઠન પ્રમુખે જણાવ્યું હતું કે સુગરાઈ અમને બધી જ સગવડ આપે તો તેના પૈસા વસૂલે અને તેમની પાસે આ વિસ્તાર તેમના હદમાં આવે છે તેના દસ્તાવેજ પુરાવા આપે તો અમે મિલકત વેરો પણ હવેથી આપવા બંધાયેલા છીએ. શું તમે જાણો છો કે ડેન્ગ્યુ નામનો દુશ્મન તમારા જ ઘરમાં રહે છે? શું વાત કરો છો? હા, દિવસ દરમિયાન કરડતો આ મચ્છર ચોખ્ખા પાણીમાં તેના ઈંડા મૂકે છે. જ્યાં જ્યાં ચોખ્ખા પાણીનો જમાવડો થાય, જેમ કે ફ્રિજની ટ્રે, કુલર, પાણીની ટાંકીઓ, ફુવારાઓ, પાણીની કોઠી, ફૂલદાની, હવાડા, પક્ષીકુંડ, પાલતુ પ્રાણીનો ચાટ અથવા આંગણ અને અગાશી પર સ્થિર થયેલા પાણી કે ટાયર, પીપા ભરાઈને સ્થિર થયેલા પાણી, જ્યાં જ્યાં પાણી જમા થઈ શકે છે ત્યાં તુરંત સફાઈ કરાવો. પીવાના પાણીના વાસણને સાફ સુથરા કરીને ઢાંકીને રાખો. ટાંકીના ઢાંકણા હવાચુસ્ત બનાવો. ભંગારનો તાત્કાલિક નિકાલ કરો. લાંબી બાયના કપડાં પહેરો. મચ્છર દૂર રાખતા સાધનોનો ઉપયોગ કરો. વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો. સયાજી નગરી એક્સપ્રેસ ટ્રેન આજથી સામખિયારી થોભશે. લોકડાઉન બાદ કચ્છ રેલ તંત્ર ધીમે ધીમે થાળે પડી રહ્યું છે. રેલ તંત્ર દ્વારા કચ્છને મુંબઈ સાથે જોડનારી સયાજી નગરી વિશેષ ટ્રેનનું સામખિયાળીમાં સ્ટોપ આપવામાં આવ્યું છે. રેલ તંત્ર દ્વારા કચ્છથી મુંબઈ તરફના પ્રવાસીઓની સુવિધા ખાતર આ રૂટનો રેલ વ્યવહાર કાર્યરત કરાયો છે. મંડળના રેલ પ્રબંધક દીપક કુમાર ઝાના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર 09115 અને 09116 દાદર ભુજ વિશેષ ટ્રેન આજથી સામખિયાળી શોભાવશે તેવી વિગતો જનસંપર્ક અધિકારીએ જારી કરેલી યાદીમાં જણાવાયું હતું. વાગડ 24 મહાજન દ્વારા સયાજી નગરી એક્સપ્રેસ ટ્રેનને સામખિયાળી અને ભચાઉમાં સ્ટોપ આપવા અંગે રેલ મંત્રી પિયુષ ગોયલ અને કચ્છ જિલ્લા કલેક્ટર પ્રવીણા ડીકે સમક્ષ રજૂઆત કરાઈ હતી. જેના સંદર્ભે અમદાવાદ ડિવિઝન કચ્છના એઆરએમ પાસે અહેવાલ મંગાવ્યો હતો તેમજ જિલ્લા કલેક્ટરે પણ મંજૂરી આપી હતી. ભચાઉમાં કોવિડ સેન્ટર ન હોવાને કારણે સ્ટોપ આપવામાં મુશ્કેલી ઊભી થતી હતી તેવું સૂત્રોએ ઉમેર્યું હતું. આપે ખરીદ્યા હશે કપડા 1000 પણ નહીં જોઈ હોય લુગડા બજાર. લુગડા બજારની ધમાકેદાર ઓફર. કચ્છ ભુજમાં સૌ પ્રથમ વખત ₹1000ની ખરીદી પર ભેટ કૂપન અને લકી ડ્રોમાં જીતો એક્ટિવા. લુગડા બજારમાં બીજી બધી ઓફર તો ચાલુ જ છે. લેડીઝ કુર્તી 599ની માત્ર ₹399માં.
અને 1199ની કુર્તી માત્ર ₹699 અને અમારી ખાસ ઓફર લેડીઝ લેંગીસ માત્ર ₹120 149 થી 399 અનેક વેરાયટીઓનો ખજાનો. આવું તો ઘણું બધું લુગડા બજારમાં મળી રહેશે, જેમ કે જેન્ટ્સ વેર, લેડીઝ વેર, બોયઝ વેર, ગર્લ્સ વેરમાં અવનવી વેરાયટીઓ અને તેમાં પણ ₹430ની ઉપરની MRP ઉપર 10%નો ભવ્ય ડિસ્કાઉન્ટ તો ખરો જ. આવો, જુઓ અને ખરીદો લુગડા બજારમાં. સ્થળ લુગડા બજાર ફેમિલી શોરૂમ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ 02832257362. અંજાર નગરપાલિકા દ્વારા આમ જનતાના પૈસાનો થઈ રહ્યો છે વેડફાટ. અંજાર ઐતિહાસિક શહેરની જનતાને જાગૃત બનવાની સખ્ત જરૂરત છે. અવારનવાર અંજાર નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના કામો કર્યા પછી ફરી એ જ કામો કરવામાં આવે છે. અંજારની જનતાને જાગી નગરપાલિકા કચેરીએ અણધાર્યા ફેસલા સામે અવાજ ઉઠાવવો જોઈએ. વિપક્ષે પણ પ્રજાના પૈસા કેમ વેડફવામાં આવી રહ્યા છે તે પ્રશ્ને સવાલો કરવા જોઈએ. સ્ટોરી બાય નીરવ ગોસ્વામી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, અંજાર. આદેશ કમ્પ્યુટર તેમજ પ્રિન્ટિંગને લગતી વિવિધ સર્વિસ એક જ સ્થળે, એટલે આદેશ કમ્પ્યુટર. અમારે ત્યાં ઝેરોક્સ, લેમિનેશન, કોમ્બો બાઇડિંગ, સ્પાઇરલ બાઇડિંગ, પ્રોજેક્ટ હાર્ડ બાઉન્ડ, બ્લેક એન્ડ કલર, પ્રિન્ટ આઉટ, CMYK પ્રિન્ટ, લેઝર ટોનર, કાર્ટીજ રિફિલિંગ, ન્યૂ પ્રિન્ટર્સ એન્ડ કાર્ટિંગ સેલ્સ એન્ડ સર્વિસ. નવા કમ્પ્યુટર મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે આદેશ કમ્પ્યુટર. પ્રોજેક્ટ અને ઝેરોક્સ મશીન ભાડે મળી રહેશે. નવી ટોનર કાર્ટેજ ફક્ત ₹400માં. તમામ પ્રકારના પ્રિન્ટર રિપેર કરી આપવામાં આવશે. અમારી ખાસ સર્વિસમાં ટોનર કાર્ટીજ રિફિલિંગની સર્વિસ ઓફિસ તેમજ ઘરે આવીને કરી આપવામાં આવશે. આદેશ કમ્પ્યુટર વિશેની આપની કોઈ પણ સમસ્યા માટેનું એક જ સમાધાન એટલે આદેશ કમ્પ્યુટર. અમારું સરનામું નોંધી લેશો. આદેશ કમ્પ્યુટર, છઠ્ઠીબારી રિંગ રોડ, ગોવિંદજી માધવજી સામે, ભુજ, કચ્છ. પ્રભુભાઈ 9879321028 9925321028. ભુજની 2 ડેવલપર્સ પેઢીએ રૂપિયા લઈ પ્લોટની ફાળવણી ન કરતા કચ્છ કલેક્ટરને આવેદનપત્ર અપાયું. ભુજમાં શરીફ અને મુકદ્દરના નામે 2 ડેવલપર્સ પેઢીએ લોકો પાસે હપ્તે રૂપિયા ઉઘરાવી અને પ્લોટ ફાળવણીની યોજના બનાવી હતી. લોકો પાસેથી હપ્તાના રૂપિયા લઈ લીધા બાદ પણ તેઓએ પ્લોટની ફાળવણી ન કરતા હોવાથી આક્ષેપ સાથે લોકોએ આવેદનપત્ર રૂપે કચ્છ કલેક્ટરને રજૂઆત કરી છે. મારું નામ મોન્ટુભાઈ મેઘજીભાઈ વિસરિયા, રાજકોટ પ્રેસિડેન્ટ મહેશ્વરી સમાજ. મારે ભુજ અને DSP સાહેબને આવેદન એટલા માટે દેવું પડે છે કે અમે અત્યાચાર અમારા ઉપર ઘણું થયેલું છે. અનુસૂચિત જાતિના લોકો હોવા છતાંય આ જે સોસાયટી બનેલી છે લઘુમતી લોકોએ બનાવેલી હતી અને શરીફ નામનો એક વ્યક્તિ અને એક બીજી છે મુકદ્દર અને એના એજન્ટ છે નવીનભાઈ ધેડા. કોઈ એવા લોકો છે જે મોટી ગાડીઓમાં ફરે છે, SUVની ગાડીમાં બેસે છે. આ એક સુરદાસ દીકરી તો અમે લઈ જાય છે કે એનું નામ છે, છતાંય આવા કેટલાય ગરીબ લોકોનું આ લોકો શોષણ કરે છે. હું એક જ ફક્ત એવું કહું છું કે સરકાર આની અંદર ઊંડા ઉતરે તો ગામડામાં એક મજૂરો, આ લોકોને વર્ષોથી પૈસા ભરેલા હતા અને આ લોકોને કોઈ પણ જાતનો જવાબ દેતા નહોતા અને પેમેન્ટ પૂરું દેતા ન કોઈ જગ્યા દેતા. પહેલે મોખા ચોકડીએ જમીન દેખાડી, હવે વાકીપત્રીમાં એવો ખરાબો દેખાડે એનાય થયેલી નથી ને આ લોકો વારંવાર ઓફિસે જતા, એજન્ટો એને જવાબ દેતા નથી. હવે અહીંયા આવ્યા છે તો એ લોકો અમારા એજન્ટ દ્વારા કહે છે કે તમને આ આપીએ. મેં કીધું હવે અમારે સરકારના દ્વારા આ લોકોને વ્યાસી કે પૈસા પેમેન્ટ આપી દે. આ ગરીબ વર્ગના લોકો છે, આ લોકો અભણ છે, એ લોકો ભણેલા નથી અને આ લોકો એક અનુસૂચિત જાતિના લોકો હોવા છતાંય પ્લોટ લખાયો તો અમે પ્લોટ લખાયેલો હતો એટલે પ્લોટની
પ્લોટની અંદર અમારે બધાએ ડોક્યુમેન્ટ કલેક્ટર સાહેબને પહોંચવા આપેલી છે, પૈસા ભરેલા, અને એ લોકોને પ્લોટનું માંગણી કરેલી, પણ પ્લોટ એ લોકો પાસે છે જ નહીં ઓલરેડી. અને અમુક લોકોને આજે અંદર જશો ને તો અમુક લોકોને ચેક આપેલા હતા, એના ચેક બાઉન્સ થયેલા છે. અમુક માણસોને ખાલી દસ્તાવેજમાં સિક્કાય મારેલા નથી, એ લોકોના જે વેચનારની સહીઓ નથી, એવા પણ ફ્રોડ કરેલા છે. તો સરકારને હું ગાંધીનગર પણ જવાનો છું આના માટે કે આવી ફ્રોડ જે સોસાયટી બનેલી છે, ગરીબ માણસ બીજો અંદર આવે નહીં. મારે એક જ ફક્ત સરકારને એવું નિવેદન દેવું છે કે આવા ગરીબ લોકોને ન્યાય મળે, ગરીબ વર્ગને લોકોને છેતરે નહીં. નાની નાની મજૂરી કરી એના ઘરના તમે પરિસ્થિતિ જોઈ આવો કે આની ઘરની પરિસ્થિતિ શું છે. લોહીના બાટલા ચડાવતા નથી, પૈસા ભરે છે. અત્યારે એના મકાન લેવાનો વારો આવ્યો તો એ લોકો ફ્રોડ લો કોલેજમાં એડમિશનની પ્રક્રિયા શરૂ કરવાની માંગણી સાથે એબીવીપીએ આવેદનપત્ર આપ્યું. હાલ તમામ પ્રકારની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે અને પરિણામો પણ આવી ગયા છે. તેમ છતાં હજુ પણ ભુજ સ્થિત લો કોલેજમાં નવા એડમિશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી ન હોવાથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કચ્છ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર રૂપે રજૂઆત કરવામાં આવી હતી. સ્ટોરી બાય કિરણ ગોરી, મહાઆશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ. મારું નામ દેવવિલાસભાઈ મોતા છે, ભુજનગર સામંત્રીની જવાબદારી. આજે આખા પ્રાંતભરમાં લો કોલેજના એડમિશન માટે લઈને પ્રશ્ન છે. જેવા આપણે BCA BCom જેવાના પરિણામો આવી ગયા છે, પણ હજી લો કોલેજના હજી એડમિશન ચાલુ નથી થયા. તો કેટલાક પણ વિદ્યાર્થીઓ જેમના BCom BCA જેવા બધા અભ્યાસ પૂરા થઈ ગયા છે, તો એ અમે હમણાં મૂંઝવણમાં છે કે અમારે હજી લો કોલેજના એડમિશન ચાલુ નથી થયા, તો અમારે શું કરવું આગળ. એને લઈને આજે આખા પ્રાંત આખામાં આજે આવેદનપત્ર દેવામાં આવેલું છે કે જેટલું થાય એટલો ઝડપથી ઝડપ 1 થી 2 દિવસમાં આના જે એડમિશન છે એ ચાલુ કરવામાં આવે. નમસ્તે મિત્રો, કોમોડિટી માર્કેટના સમાચારો સાથે આપની સાથે હું છું નૈમિષ ત્રિવેદી. 14 ઓક્ટોબરને બુધવારે વિવિધ કોમોડિટીઝમાં કેવી ચાલ રહી તે જોઈએ. સૌપ્રથમ દેશના અગ્રણી કોમોડિટી એક્સચેન્જ MCX પર કિંમતી ધાતુના ઇન્ડેક્સ બુલડેક્સ નો ઓક્ટોબર વાયદો 15,600 ખુલીને નીચામાં 15,380 સુધી જઈ 220 પોઈન્ટની મૂવમેન્ટ સાથે અંતે 131 પોઈન્ટ વધીને 15,499 સ્તરે બંધ થયું હતું. જ્યારે મેટલ ઇન્ડેક્સની વાત કરીએ તો 189.16ની મૂવમેન્ટ સાથે અંતે 7.16 ઘટી 11,897.80 ના સ્તરે બંધ થયું હતું. હવે કિંમતી ધાતુની વાત કરીએ તો વિશ્વ બજારમાં સોનું $1901 અને ચાંદી $24.27 બોલાતી હતી. જ્યારે ઘરેલું બજારની વાત કરીએ તો અમદાવાદ ખાતે હાજરમાં ચાંદી 0.999 ના 1 કિલોના ₹1,000 ઘટીને 61,000 થયા હતા. જ્યારે સોનાનો ભાવ ₹500 ઘટીને 99.50 ના 10 ગ્રામ દીઠ 52,100 અને 99.90 ના 52,300 બોલાઈ રહ્યા હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. હવે વાયદા બજારની વાત કરીએ તો MCX ખાતે સોનાનો ડિસેમ્બર વાયદો 10 ગ્રામ દીઠ 50,369 રૂપિયાના ભાવે ખુલી ઊંચામાં 50,740 અને નીચામાં 50,270 બોલાઈ અંતે 297 રૂપિયાના ઉછાળા સાથે 50,542 ના સ્તરે બંધ થયું હતું. જ્યારે ગોલ્ડ ગિનીનો ઓક્ટોબર વાયદો 40,515 ખુલીને 8 ગ્રામ દીઠ 124 રૂપિયા વધીને 40,628 બોલાયો હતો. ગોલ્ડ પેટર્નનો ઓક્ટોબર વાયદો 1 ગ્રામ દીઠ 5,105 ના સ્તરે ખુલી 20 રૂપિયા સુધરીને 5,109 થયો હતો. જ્યારે સોનાનો મિની
નવેમ્બર વાયદો 10 ગ્રામ દીઠ 50,333 મથાળે ખુલી અંતે 308 રૂપિયાની વૃદ્ધિ સાથે 50,614 ભાવે બંધ થયો હતો. MCX ચાંદીનો ડિસેમ્બર વાયદો કિલો દીઠ 60,725 ભાવે ખુલી ઊંચામાં 62,282 અને નીચામાં 60,601 બોલાય અંતે 1,061 રૂપિયાના ઉછાળા સાથે 61,603 સ્તરે બંધ થયો હતો. જ્યારે ચાંદી મિની નવેમ્બર વાયદો 60,650 ખુલી અંતે 1,171 વધીને 61,610 અને ચાંદી માઇક્રો નવેમ્બર 60,800 સ્તરે ખુલી અંતે 1,065 વધીને 61,606 બોલાયો હતો. હવે કૃષિ ચીજોની વાત કરીએ તો MCX ખાતે કપાસનો એપ્રિલ વાયદો 20 કિલો દીઠ 1,081 ભાવે ખુલી ઊંચામાં 1,094 અને નીચામાં 1,081 બોલાય અંતે 10 રૂપિયા વધીને 1,091 થયો હતો. જ્યારે MCX રૂ અથવા કોટનનો ઓક્ટોબર વાયદો આશરે દીઠ 18,960 ખુલી ઊંચામાં 19,220 અને નીચામાં 18,940 બોલાય અંતે 170 રૂપિયાના ઉછાળા સાથે 19,120 સ્તરે બંધ થયું હતું. MCX ક્રૂડ પામ તેલ અથવા તો CPO નો ઓક્ટોબર વાયદો 10 કિલો દીઠ 799 રૂપિયા 50 ભાવે ખુલી અંતે 4 રૂપિયા 90 સુધરીને 804 બોલાયો હતો. જ્યારે મેંથા તેલનો ઓક્ટોબર વાયદો કિલો દીઠ 947 રૂપિયા અને 50 સ્તરે ખુલી અંતે 30 પૈસાના ઘટાડા સાથે 945 અને 80 રૂપિયાના ભાવે બંધ થયો હતો. હવે એનર્જી સેગમેન્ટની વાત કરીએ તો MCX ક્રૂડ તેલનો ઓક્ટોબર વાયદો બેરલ દીઠ 2,938 ભાવે ખુલી ઊંચામાં 3,017 અને નીચામાં 2,918 બોલાય અંતે 46 રૂપિયાની વૃદ્ધિ સાથે 3,004 સ્તરે બંધ થયો હતો. જ્યારે નેચરલ ગેસનો ઓક્ટોબર વાયદો MMBTU દીઠ 205 રૂપિયા 10 ભાવે ખુલી અંતે 12 રૂપિયા 90 ઘટીને 197 રૂપિયા 30 સ્તરે બંધ થયો હતો. તો આ હતા કોમોડિટી માર્કેટના સમાચારો. વધુ સમાચારો સાથે ફરી મળીશું. જય હિન્દ. ભુજ જૂના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ ખુલ્લા પ્લોટમાં આગ લાગી. ભુજ શહેરમાં આવેલ આશાનગર જૂના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ સર્વે નંબર 931 વાળા ખુલ્લા પ્લોટમાં કોઈ કારણોસર આગ લાગી હતી. થોડી લાગેલી આગ જોતામાં મોટું સ્વરૂપ લેતા ભુજ સુગરાઈની ફાયર બ્રિગેડની ટીમને ઘટના સ્થળે બોલાવવાની ફરજ પડી હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ થતાં ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. આગ ઓલાવવાની કામગીરીમાં જિગ્નેશ જેઠવા, યશપાલસિંહ વાઘેલા, અસલમ પટણી તથા સ્ટાફના લોકો જોડાયા હતા. સ્ટોરી બાય કિરણ ગોરી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ. એક વાત કહું, આ છે સમૃદ્ધિનું પેકેટ. આ કાર, આ ટ્રેક્ટર, આ બંગલો, આ બધું હરા સોના હાઇબ્રિડ વરિયાળી બિયારણની દેન છે. હરા સોના વરિયાળી બિયારણ વાવશો તો ગુંડિયાના રોગ અને દાણા બગડવા સામે રક્ષણ મળશે. ચક્કર મોટા અને ભરાવદાર થશે. એક્સપોર્ટ ક્વોલિટી જેવા મોટા દાણા અને વધુ ઉત્પાદન આપતું નિશાનનું હાઇબ્રિડ વરિયાળી બિયારણ હરા સોના. અને તમારું ખેતર બંને મોજમાં લાગો છો ને? સમયસરની મહેનત અને નિશાન બિયારણ હોય પછી કઈ ઘટે? આ સારી ગુણવત્તાવાળા જીરુના દાણાની સાક્ષીએ કહું છું કે નિશાન 44 વાવો એટલે તમે ધનવાન નક્કી. ઓછા સમય અને પાણીમાં મબલક ઉત્પાદન આપતું સંશોધિત જીરું બિયારણ નિશાન 44, કિસાન કા ગૌરવ, નિશાન સીડ્સ. કચ્છ સીડ સપ્લાયર્સ તો નોંધી લ્યો અમારું સરનામું. હર બોલે લોજ પાછળ, ભીડ નાકા બહાર, હોટલ ડાયમંડ સામે, ભુજ, કચ્છ. સંપર્ક વિનોદ શાહ, મોબાઈલ નંબર 9825156600, રીતેશભાઈ 9825432332, ઓફિસ નંબર 251653251660.
નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું મિલી મહેતા. તો જોઈએ આજના કચ્છ ગુજરાતના સમાચાર. અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણીનો ધમધમાટ તેજ બની ચૂક્યો છે. ત્યારે આજે કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર શાંતિલાલ સેંઘાણી દ્વારા નલિયા પ્રાંત કચેરી ખાતે નામાંકન પત્ર ભરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા કચ્છના નલિયા ખાતે આજે ઉમેદવારી નોંધાવતા પૂર્વે શક્તિ પ્રદર્શનના ભાગરૂપે બેઠક યોજવામાં આવી હતી. નલિયામાં આયોજિત ચૂંટણી પ્રચાર સભામાં સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે ખુરશીઓ દૂર દૂર રાખવામાં આવી હતી. સભા બાદ ઉમેદવાર ડોક્ટર શાંતિલાલ સેંઘાણીએ નલિયા પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ કોંગ્રેસ વિજેતા બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસ ઉમેદવાર સેંઘાણી અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા દ્વારા જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ વખતે કોંગ્રેસના ધારાસભ્યો ઇમરાન ખેડાવાલા, ગ્યાસુદ્દીન શેખ સહિતનાએ પણ હાજરી આપી હતી. માંડવીમાં બીચ વ્યૂ હોટલ અને રેસ્ટોરન્ટનું સાધુ સંતો, મહંતો અને રાજકીય આગેવાનોના હસ્તે ઉદ્ઘાટન કરાયું. જલારામ બાપાની સેવા ભક્તિ યાદ કરીને સંતોએ શુભાશીષ આપ્યા. માંડવીની સ્વાદ પ્રિય જનતા માટે પ્લોટ નંબર 17 વિન્ડ ફાર્મ બીચ રોડ, જબલેશ્વર કોલોની ખાતે બીચ વ્યૂ હોટલ અને રેસ્ટોરન્ટનું માંડવી સ્વામિનારાયણ મંદિરના સાધુ સંતો, મહંતો, ભૂદેવોના મંત્રોચ્ચારથી રાજકીય અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રમેશભાઈ માધવજી ઠક્કર એન્ડ ફેમિલી, શ્રી હરિ ગ્રુપ એન્ડ એસોસિએટ્સના આ નૂતન સાહસને પરિવારજનો અને મિત્ર વર્તુળોએ બિરદાવ્યું છે. રોબિન ઠક્કર અને વિશાલ ઠક્કરે આ પ્રસંગે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમને સ્વામિનારાયણ મંદિરના મહંતોએ આશીર્વચન આપ્યા હતા. સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, માંડવી શહેર ભાજપ પ્રમુખ દેવાંગ દવે, ધારાસભ્ય કાર્યાલય ઇન્ચાર્જ વિનુભાઈ થાનકી, માંડવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખેરાજ ગઢવી વગેરેએ શુભેચ્છાઓ પાઠવી હતી. સ્ટોરી બાય પરેશ જોશી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી. માંડવી એક ટુરિસ્ટ વિસ્તાર છે અને ટુરિસ્ટોની અવર જવર સખત રહે છે. અને એની અંદર માંડવીના વિન્ડ ફાર્મ રોડ ઉપર આજે બીચ વ્યૂ રેસ્ટોરન્ટ અને હોટલનું જે નિર્માણ થયું, વિશાલભાઈના પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છા. આવનાર દિવસમાં પરમાત્મા એમને ખૂબ ચડતી કરે એવી ભારતીય જનતા પાર્ટી શહેર મંડળ પ્રમુખ તરીકે અમારી ખૂબ શુભેચ્છા અને ધારાસભ્ય શ્રી વતી એમના વતી પણ ખૂબ ખૂબ શુભેચ્છા અમે પાઠવીએ છીએ. આજે અમારું નવું સાહસ બીચ વ્યૂ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ શરૂ કરવા ઉદ્ઘાટન આજે કર્યું. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના હાથથી ઉદ્ઘાટન કર્યું અને આ આગળ બધાના આપના સૌના આશીર્વાદ મળતા રહે એવી જ અભ્યર્થના. માંડવી વિન્ડ ફાર્મ બીચવાળા રોડ ઉપર આવેલ છે. નીચે રેસ્ટોરન્ટની ફેસિલિટી ઉપલબ્ધ છે અને ઉપર એસી રૂમ પણ અવેલેબલ છે. આ રેસ્ટોરન્ટ છે. આ એરિયા બહુ સારો છે. હું ઊભો છું ને સામે નજર કરું છું તો ગ્રીનરી દેખાય છે એટલે મારી આંખ ઠરે, અંતર ઠરે. અહીંયા આવનાર વ્યક્તિઓને ચોક્કસ મનગમતું ભોજન મળશે અને મનગમતું એટલે કે ચા, કોફી કે ઠંડા પીણા કે એવી પણ મળશે. આ માર્ગ એવો છે, આવતા જતાં લોકોને ચાલી અને થાક લાગે અને ભૂખ લાગે તો ભૂખ સંતોષવા માટે કંઈક જોઈ ખરું અને એટલા માટે રેસ્ટોરન્ટ બનાવ્યું છે. અહીં તો આ લોહાણા જ્ઞાતિએ શરૂ કરેલું છે એને પ્રેરણા આપનાર હું એમ કહું કે વીરપુરના મહાન ભક્તરાજ જલારામ બાપા, એમણે પણ કોઈને ભૂખ્યો નથી રાખ્યો. આજ દિવસ સુધી ત્યાં અખૂટ અનાજ રંધાય છે અને યાત્રિકોને ભોજન અપાય છે. તો એમના જ વારસદાર, એમના જ વંશજો જ્યારે આ શરૂ કરે અહીંયા કને પણ જે કંઈ ખાણીપીણી અખૂટ રહેશે. અને આ કચ્છની ધરતી ઉપર આ આશાપુરાના અંતરના આશીર્વાદ છે. અત્યારે નોરતાની એકદમ નજીકતા આવી રહી છે અને કેટલાક પગે ચાલીને પણ નવરાત્રિના દર્શન કરવા જતા આવતા હોય એ પણ વચ્ચે કદાચ માધ્યમ માંડવીને પણ માને એને પણ અહીંયા લાભ મળે. છતાં પણ કચ્છની ધરતી ઉપર જે કોઈ વ્યક્તિ ભૂખ્યો દુખ્યો હોય એની સાર સંભાળ રાખવા માટે આ દેશના સાધુ સંતોએ પહેલ કરી છે. જીનામ નામથી જેને ઓળખ આપવામાં આવે છે એવા દ્રંગ લોડાઈના કયા બાપુ તો કે દાદા મેકરણ, એમણે પણ જંગલમાં કોઈ પણ વ્યક્તિને ભૂખ્યો દુખ્યો નથી રાખ્યો અને એમના માધ્યમથી જે કંઈ લાલીઓ, ગધેડો અને મોતીયો કૂતરો એક પ્રાણીઓને પણ ટ્રેનિંગ આપી અને જંગલમાં
દૂર મૂકીને ખાતા પીતા કર્યા. એ ભારતના સાધુ તો હોય પણ એ કચ્છના સાધુ છે એનું આપણને ગૌરવ હોય. એટલે આવી રેસ્ટોરન્ટો જે કંઈ શરૂ થાય એમાં આવનારને સંતોષ મળે એ મહત્ત્વનું છે. અસ્તુ ખૂબ સારું કાર્ય ચાલે અને આવા પ્રવૃત્તિ હંમેશા કરતા રહે અને લોકો જમીને સંતુષ્ટ થાય એ જ અંતરની અભ્યર્થના સાથે વંદે માતરમ. જય હિન્દ, જય ભારત. શ્રી મોમાઈ જૈન ગૃહ ઉદ્યોગ. અહીં આપને મળી રહેશે 72 પ્રકારના બિદડાના ખાખરા, 27 પ્રકારના ભૂજપુરના અથાણા, 36 પ્રકારના સરબત, 54 પ્રકારના મુખવાસ, 45 પ્રકારની જમ્બો બુક્સ. કોરોના વાયરસની મહામારી વચ્ચે સરકારશ્રીના તમામ નિયમોના પાલન સાથે વિવિધ વસ્તુઓ અહીંથી મળી રહેશે. ડબલ ધમાકા ઓફર. 12 નંગ નોટબુક્સ સાથે 8 નંગ ફ્રી, 12 નંગ જમ્બો બુક્સ સાથે 6 નંગ ફ્રી. ₹2000ની ખરીદી ઉપર આકર્ષક ભેટ. MRP પર અંદાજે 40% જેટલો ફાયદો મેળવો. શ્રી મોમાઈ જૈન ગૃહ ઉદ્યોગ સંગાથે 72 પેજથી 500 પેજ સુધીની બુક ₹220થી ₹1920 સુધીમાં મળી રહેશે. સ્થળ સુહાગ રિંગ રોડ, ફરસાણી દુનિયાની સામે, ભુજ, કચ્છ. મા મોટર ડ્રાઇવિંગ સ્કૂલ દ્વારા ખૂબ જ સારી રીતે અને ઝીણવટભરી દરેક માહિતી સાથે તાલીમ આપવામાં આવે છે. ત્યારે શું કહે છે મંજીત કૌર તે સાંભળીએ. मेरा नाम मंजीत कौर है और मैं भुज प्रमुख स्वामी में रहती हूँ और मैं यहाँ पर ड्राइविंग क्लासेस ज्वाइन की थी मैंने 1 अक्टूबर से और अभी आज मेरा कंप्लीट हुआ है 15 अक्टूबर को. हाँ, अच्छा है. अंकल थोड़े कोऑपरेटिव हैं, जो पूछो बता देते हैं और जैसा भी अपने सीखना चाहते हैं जिस हिसाब से तेज़ या स्लो या जैसे भी रिवर्स में या बैकवर्ड काफ़ी गियर के हिसाब से अपने जैसे भी सीखना चाहे ना वो बताते हैं, पूरा ढंग से बताते हैं नए में. मैंने यहाँ पर 15 दिन में सीख ली है. मतलब मुझे हाथ अपना पूरा तरह खोलना था यहाँ पे, इस कारण मैंने थोड़ा जल्दी सीखा था. ज़्यादा किलोमीटर कवर किया मैंने एक दिन में. हाँ श्योर, अच्छा है, काफ़ी आना चाहिए जिसको भी अगर सीखनी है ड्राइविंग. क्वाइट गुड, इट्स बेटर. કોરોના મહામારીના કારણે 15 માર્ચથી સિનેમાઘરો કચ્છમાં બંધ થયા હતા, ત્યારે આજથી શરૂ થયા છે. કચ્છના સિનેમાઘરો લોકો માટે ખુલી રહ્યા છે. 7 મહિના પછી થિયેટરોમાં પબ્લિક જોવા મળશે. આવતીકાલથી ભુજના મોટા ભાગના સિનેમાઘરો ખુલી ગયા છે. સરકારની ગાઈડલાઈન પ્રમાણે 50% લોકોને જ પ્રવેશ આપવામાં આવશે. માસ્ક, સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ફરજિયાત પાલન કરવાનું રહેશે. ભુજ, ગાંધીધામ, આદિપુર સહિતના સિનેમાઘરોએ તમામ તૈયારી આટોપી લીધી છે. ભુજમાં આવેલ સૂર મંદિર સિનેમાઘરની મુલાકાત લીધી હતી, જ્યાં દરેક શો વખતે થિયેટર સેનિટાઈઝ કરવામાં આવશે. હાલમાં પણ તૈયારીઓ શરૂ છે. થિયેટર માલિકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નમસ્કાર સર્વ માતાજીના ભક્તોને જય માતાજી. ચેતન મહારાજના જય માતાજી. તો આજે આપણે જે નવરાત્રિ, તો એ નવરાત્રિ શું છે અને નવરાત્રિ વિશે આપણે થોડું જાણશું. અને નવરાત્રિમાં માતાજીની ઉપાસના કેમ કરવી, કેવી રીતે કરવી અને ક્યાં કરવી એ પણ આપણે સાથે જાણશું. તો મિત્રો, નવરાત્રિના દિવસો એટલે કે જે શક્તિની ઉપાસના કરવાના દિવસો છે,
કે જગતની અંદર કોઈ પણ જે નૈતિક મૂલ્યો છે એ સારા છે, પણ એ ટકી શકતા નથી. કારણ કે એને ટકાવવા પાછળ એ સમર્થ લોકો, એની જે તપસ્યા છે એનું પીઠબળ પણ હોય છે. તો આવી જ રીતે આપણે આ નવરાત્રિ, જે આશ્વિન નવરાત્રિ છે એની આપણે વાત કરીએ તો આશ્વિન નવરાત્રિ એ નવરાત્રિ ઉત્સવ આપણે દરેક સનાતન હિન્દુ સંસ્કૃતિના જે લોકો છે એ આપણે મનાવીએ છીએ, એ તહેવાર ઉજવીએ છીએ. તો એની પાછળ એક પૌરાણિક કથા છે કે જે મહિષાસુર નામનો એક અસુર એટલે કે રાક્ષસ, આ રાક્ષસ એ સર્વ દેવતાઓને પીડાવા લાગ્યો, સર્વ લોકોને ત્રાહિમામ કરવા લાગ્યો. તો દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એના શરણે ગયા અને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પ્રસન્ન થઈ અને એવી એક દૈવી શક્તિ એનું પ્રાગટ્ય કર્યું. એનું નામ હતું ભગવતી જગદંબા, કે જેની આપણે ઉપાસના કરીએ છીએ. તો આ જગદંબાએ એ રાક્ષસો એની સાથે 9 દિવસ સુધી યુદ્ધ કર્યું અને જે યુદ્ધના દિવસો છે એ છે આ નવરાત્રિ. તો આ નવરાત્રિમાં જે આસુરી વૃત્તિ છે એના ઉપર વિજય મેળવવાના દિવસો છે. તો આજે પણ આ મહિષાસુર છે, આસુરી વૃત્તિ છે, એ લોકોના હૃદયમાં બિરાજે છે અને પોતાનું સ્થાન જમાવીને બેઠો છે. તો આ આસુરી વૃત્તિમાંથી આપણે મુક્ત થવાનું છે અને ભગવતી જે જગદંબા છે એની પૂજા કરવાની છે. તો આ નવરાત્રિમાં આપણે ભગવતી જગદંબા, નવદુર્ગા એની આપણે પૂજા કરીએ. તો આ જે નવરાત્રિમાં દરેક લોકો પોતપોતાને ઘેર માતાજીનું પૂજન સ્થાપન એ કરે છે. જે માતાજીનો ગરબો છે, કારણ કે આ નવરાત્રિમાં ગરબાનું બહુ મહત્વ છે અને એ ગરબાનું સ્થાપન છે, પૂજન છે, એ સર્વ લોકો પોતાના ઘરે કરે છે અને અનાદિકાળથી જે આ પૂજન ચાલુ છે એ પૂજન આપણે કરીએ છીએ. માતાજીનું પૂજન સ્થાપન કરવું, માતાજીના નામ સ્મરણ, ધૂન, ભજન, કીર્તન એ પણ સાથે કરવા. સાથે જે માતાજીના મંત્ર છે, જે ગાયત્રી મંત્રની કોઈ ઉપાસના કરે, કોઈ નવાર્ણ મંત્રની ઉપાસના કરે, તો આ ઉપાસના સાથે આપણે માતાજી પાસે એવું માગીએ કે જે આ દૈવી વિચારો છે, આસુરી વૃત્તિ છે, એ અનાદિકાળથી આ મનુષ્ય ઉપર હુમલા કરે છે. તો આવી દૈવી વૃત્તિ, આસુરી વૃત્તિનો પરાભવ થાય, પણ એ ફક્ત આપણા જે સદવિચાર છે એનાથી જ થઈ શકશે. એનાથી એનું રક્ષણ કરવું પડશે. માટે આ નવરાત્રિમાં આપણે માતાજીની ઉપાસના છે એ આવશ્યક છે. તો આપણા આ આળસને ખંખેરી અને આ પુનઃ એ શક્તિની ઉપાસના કરવી જરૂરી છે. તો આવા આ જગદંબાની ઉપાસના આપણે કરીએ. આ જગદંબાની ઉપાસના નવરાત્રિમાં શરૂ થાય એ માત્ર 9 દિવસ પૂરતી નહીં, પરંતુ એ ધ્યાનમાં રાખીએ કે ક્ષણે ક્ષણે આ શક્તિની ઉપાસના થાય એ જરૂરી છે. તો અત્યારે આ જગતમાં આપણે જો ટકી રહેવું હશે તો શક્તિ સંપન્ન એવા આપણા આ જગદંબાની ઉપાસના છે એ આપણે કરવી પડશે. માના ચરણે આપણે શીશ છે એ ધરવું પડશે, પ્રાર્થના કરવી પડશે. નવરાત્રિ એટલે કે આ શક્તિની ઉપાસના કરવાના દિવસો છે અને આ દિવસોમાં સંઘ શક્તિનું મહત્વ, વ્યક્તિનું મહત્વ છે. આ દિવસોમાં જે આરાધનાના સુર છે એ સર્વ પકડી માતાજીના મંત્ર,
એની ઉપાસના કરીએ, આપણું જીવન છે એ માતાજીને સમર્પણ કરીએ. તો ફરીથી અત્યારે જે સમય છે કે જે વૈશ્વિક મહામારી છે કોવિડ કોરોના, આના કારણે કરી અને આપણે આપણી આ હિન્દુ સંસ્કૃતિ એને ટકાવવાનો બહુ સારો અવસર મળ્યો છે. કારણ કે જે નવરાત્રિ છે, જે આપણી મુખ્ય નવરાત્રિ કહેવાય, કે જેમાં માતાજીની ઉપાસના થાય, આરતી થાય, ગરબા થાય, ધૂન થાય, કીર્તન થાય અને માતાઓ બહેનાઓ એ ગરબા રમે, તો આ આપણી સંસ્કૃતિ પણ જે આસુરી વૃત્તિ આપણે આગળ વાત કરી, કે જે આગળ આસુરી વૃત્તિ એ પણ પહેલા આ નવરાત્રિ ઉપર પોતાનો જે અડ્ડો છે જમાવ્યો છે, કે જે પ્રોફેશનલી નવરાત્રિ છે, કે જે લોકો માતાજીના નામે પૈસા કમાય છે. આવી નવરાત્રિ આ વખતે થવાની નથી. તો આવી નવરાત્રિનો આપણે બહિષ્કાર કરીએ. અને આ વખતે તો બહિષ્કાર છે, સામૂહિક બહિષ્કાર છે, કારણ કે સરકારનો નિયમ છે. પણ જ્યારે કોરોના ન હોય ત્યારે પણ આપણે આવી જે નવરાત્રિઓ છે એનો બહિષ્કાર કરીએ અને આપણી હિન્દુ સંસ્કૃતિ છે એને આપણે ટકાવીએ, તો જ આપણી આ સંસ્કૃતિ છે એ ટકી રહેશે. પણ જે માતાજીના નામે જે લોકો રૂપિયા કમાય છે, પૈસા કમાય છે, માતાજીના નામે જે વલ્ગર ગીતો વગાડે છે, જે થવાનું નથી એ બધું થાય છે, એનું કારણ પણ આ છે. તો મિત્રો, કહેવાનું તાત્પર્ય એ છે કે જે આપણી સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને આપણે ટકાવીએ. આપણા ઘરે જ આપણે માતાજીનું સ્થાપન કરીએ, માતાજીનું પૂજન કરીએ, અષ્ટમીના દિવસે એનો યજ્ઞ કરીએ. આવી જ રીતે આપણી જે સંસ્કૃતિ એ ટકશે. અને સાથે સરકારશ્રીનો આદેશ છે કે શેરી નવરાત્રિ, ફળિયા નવરાત્રિ એ તમે કરો, નિયમો મુજબ કરો. તો એ ફરીથી આ શેરી નવરાત્રિ સંસ્કૃતિ એ ટકાવવાનો અવસર આપણે મળ્યો છે. તો દરેક શેરી, દરેક મોહલ્લા, અત્યારે દરેક કોલોની, તો આ કોલોનીમાં એમાં પણ આપણે માતાજીનું સ્થાપન કરીએ, માતાજીના ગરબા ગાઈએ, આરતી ગાઈએ, દુઆ, છંદ, આનાથી પણ આપણે માતાજીની ઉપાસના થઈ શકે છે. એવું નથી કે મોટા મોટા સ્પીકરો લગાવી અને માતાજીની ઉપાસના થાય. સ્પીકર વગર પણ માતાજીની ઉપાસના થઈ શકે છે. તો અત્યારે આપણે આ શેરી નવરાત્રિ, ફળિયા નવરાત્રિ, એનાથી આપણે આ માતાજીની ઉપાસના, ધૂન, કીર્તન, આરાધના આ બધું કરી શકશું. અને માતાજીને એવી પ્રાર્થના કરશું કે જ્યાં વૈશ્વિક મહામારી છે, કોરોના છે, કોવિડ છે, એનાથી આ સર્વ જગત છે એ મુક્ત થાય, સર્વ લોકો છે એ નિરોગી રહે. આવી જ રીતે આપણે માતાજીની ઉપાસના કરી, માતાજીના ગરબા ગાઈ, આરતી ગાઈ, દુઆ, છંદ ગાઈ અને માતાજીની ઉપાસના કરીએ. આ જ રીતે આપણે આપણી સંસ્કૃતિને ટકાવી રાખશું. અને આવી જ રીતે આપણે જો નવરાત્રિ ઉજવશું તો આપણી આ સંસ્કૃતિ છે એ ટકી રહેશે. અને વર્ષો સુધી આપણી સંસ્કૃતિ ઉપર કોઈ પણ આસુરી વૃત્તિ છે એ પ્રહાર નહીં કરી શકે, કોઈની તાકાત નથી. પણ એના માટે આપણે આપણું જે તપબળ છે એ વધારવું પડશે. અને તપબળ વધારવા માટે કરી અને આ નવરાત્રિ છે એ ઉત્તમ અવસર આપણે મળ્યો છે. તો આ ઉત્તમ અવસર એનો આપણે સર્વ લાભ લઈએ, માતાજીની ઉપાસના કરીએ અને સર્વને શુભ ફળની પ્રાપ્તિ કરાવીએ, એવી જ ચેતન મહારાજની અભ્યર્થના. અને આ આશાપુરા ન્યૂઝ, કચ્છી ટીવી સમાચાર, એના તરફથી પણ સર્વને નવરાત્રિની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા. ચેતન મહારાજના જય માતાજી. અબડાસાની પ્રજાને 2.5 વર્ષમાં ચૂંટણી આવી પડતા ભારતીય જનતા પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ છેલ્લા 10 વર્ષથી અબડાસાની પ્રજા સાથે જે ક્રૂર મજાક કરી રહ્યા છે. એ લોકોની ટિકિટો કમલમ
ભાજપની કાર્યાલયમાંથી જ આવતી હોય છે. તમે છેલ્લા 10 વર્ષથી જોયું કે નરેન્દ્રસિંહ જાડેજા હોય, છબીલ પટેલ હોય કે પદુમનસિંહ જાડેજા હોય અને અત્યારે જે ડોક્ટર છે સેગાણી સાહેબ ઈ હોય, હવે એ બધા ભાજપના જ હતા અને કોંગ્રેસ ટિકિટ આપીને પછી ચાલ્યા જાય. અત્યારે સેગાણી સાહેબને આપી છે અને સેગાણી સાહેબ એ છે શક્તિસિંહ વખતે ભાજપમાં હતા જ. શું એ લોકોને ઉમેદવાર નથી મળતા કોંગ્રેસને કે મુસ્લિમો અને દલિતોના મતો છે એના પર ખાલી રાજ જ કરવાનું છે? રહી વાત કે 2,40,000 મતદારોમાંથી 2.5 વર્ષ પહેલા કોંગ્રેસે એક મોટી ભૂલ કરી હતી, તેને પાછી ભાજપે દોરાવી કે એક અભણ માણસને ટિકિટ 2.5 વર્ષ પહેલા એ કોંગ્રેસે આપીને અત્યારે જે પોતાને ભાજપ શિક્ષિત સમજે છે, 2,40,000 મતદારો છે એમાંથી કોઈ એક જણે ભણેલો નથી કે આવા અભણ માણસને ટિકિટ પકડાવી દેવાની. એટલે આ એક ક્રૂર મજાક છે. ભણેલા ગણેલાને આપો, જે માર્કેટની વચ્ચે રહેતા હોય, માણસોની વચ્ચે રહેતા હોય, પબ્લિકની વચ્ચે રહેતા હોય, આજે મત લઈને ચાલ્યા જાય. શેગાણી સાહેબ છે એમને કહો તો ખરા, કોઈના પ્રસંગમાં તમે ગયા છો? મુસ્લિમ સમાજને કોઈ વાર તકલીફ થઈ છે, દલિત સમાજને તકલીફ થઈ છે, કોઈ વાર તમે વખોડ્યું છે? આજે 80,000 મત માટે તમે આવીને ઊભા રહી જાઓ, એ કોઈ પ્રજા સમજે છે? અત્યારે તમે ભાજપમાંથી આવ્યા છો અને તમે હારી જશો તો પણ ભાજપમાં ચાલ્યા જતો અને જીતશો તો પણ ભાજપમાં ચાલ્યા જતો, એટલું 100% પબ્લિક સમજે છે. મુદ્દાઓ લઈને લોકો સુધી મુદ્દાઓ તો એ જ છે કે મુસ્લિમોના મત માટે અમારે શું હવે અમિત શાહને મત આપવાનો, જે અમને ભારત દેશમાંથી એનઆરસી જેવા કાયદા લાગુ પડતા હોય એવા માણસોને ટિકિટ આપે, એ મુદ્દો છે. અને બીજો મુદ્દો તો સ્થાનિક મુદ્દા ઘણા છે. જે કોંગ્રેસને ભાજપનો પેટ એટલો મોટો છે એ ઝટકે ખાઈ જાય છે. પબ્લિકને તો કાંઈ સમજતા નથી. 2.5 વર્ષે આજે ચૂંટણી અપાવનાર કોણ? ભાજપ અને કોંગ્રેસ. ભાજપે કોંગ્રેસે વિચારવું જોઈતું હતું કે આવા માણસને ટિકિટ ના આપીએ કે એ ભાગી જાય. એ ભાજપમાં હતા પહેલા, કોંગ્રેસને ખબર છે ભાજપમાં હતા અને પાછી ભૂલ કરી છે. નકારે ભગવાન અને 1 વર્ષમાં પાછા સેગાણી સાહેબ ચાલ્યા ન જાય, એ ખાસ જોવા માટેના મુદ્દા છે. પાર્ટી પબ્લિક ટેવાઈ ગઈ છે. મુદ્દાઓ નાના નાના બિચારાઓનો થાય છે ત્યાં નથી થતા, પણ સેન કરે છે. એક વાત યાદ રાખજો, સેન શક્તિની હદ હોય છે અને હદ આ વટાવી ગઈ છે બે પાર્ટીઓ. એટલે અત્યારે મતદારોને સમજવું જોઈએ કે હવે મત વિચારીને આપીએ, આપણું જે કામ કરતું હોય એને મત આપીએ. ખાસ કરીને જીતની કેટલી અપેક્ષાઓ? જીત માટે મત જે અમારા મુસ્લિમોનો છે એ જો એક મત થઈ જશે તો 110% મુસ્લિમ સમાજના મતોથી અને દલિત સમાજના મતોથી અમારી જીત 100% છે, એમાં કોઈ મત નથી. તમારા ઉપર આક્ષેપ થઈ રહ્યા છે કે આપ કોઈ ભારતીય જનતા પાર્ટીનો કામ કરી રહ્યા છો, શું છે વસ્તુ? હવે ભારતીય જનતા પાર્ટીનું કામ કરો તો ભારતીય જનતા પાર્ટી જ ઉમેદવારો મૂકે છે, તો હવે શું કરવાનું કરીને? આક્ષેપ તો થવાના જ છે, કારણ કે મુસલમાન કોઈ જગ્યાએ ઉભો રહે અબડાસામાં તો એ ભાજપનો એજન્ટ અને કોંગ્રેસ આગી જો ભાજપની એજન્ટ, એનું કાંઈ નહીં. અગાઉ પણ આપ ઉભા હતા ત્યારે કેટલા મતો મળ્યા હતા? ત્યારે આપણે 15,000 મતો મળ્યા હતા. અત્યારે કેટલા મળશે આપણે? અત્યારે જીતની સંપૂર્ણ આશા છે. ઓકે, થેન્ક યુ. તો જોઈએ હવે ક્રાઇમ ફાઇલ્સ. નલિયામાં ડૂબેલી 4 બાળકીઓમાંથી એકનું મોત, 3નો આબાદ બચાવ. અબડાસા તાલુકાના નલિયા ગામે આવેલ મેખાણ તળાવમાં બુધવારે બપોરે પરિવારજનો સાથે નાહવા માટે ગયેલ 4 બાળકીઓ પૈકી એકનું ઊંડા પાણીમાં ડૂબી જવાથી સારવાર મળે તે પૂર્વે મોત નીપજ્યું હતું. પ્રાથમિક વિગતો મુજબ નલિયા જૂથ ગ્રામ પંચાયતના સદસ્યો જુણસ હાજી અયુબ કુંભારની 7 વર્ષની પૌત્રી અલવીના સુલતાનભાઈ કુંભાર તેમના ઘરની સામે આવેલા તળાવમાં નાહવા ગઈ હતી. દરમિયાન મહિલા કપડાં ધોઈ રહી હતી. 4 બાળકીઓ તળાવમાં નાહવા પડેલી. બાળકીઓ અચાનક જ ડૂબવા લાગતા તેઓને તાત્કાલિક તળાવમાંથી બહાર કાઢવામાં આવી હતી, જેમાં 3 બાળકીઓનો આબાદ બચાવ થયો હતો. જ્યારે અલવીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હોવાથી તેને બહાર કાઢી નલિયા CHCમાં ખસેડાઈ હતી, જ્યાં સારવાર મળે તે પૂર્વે તબીબે મૃત જાહેર કરતા બનાવ સંદર્ભે નલિયા પોલીસને જુણસ હાજી કુંભારે જાણ કરતા નલિયા પોલીસે બનાવની નોંધ લઈ મૃતક બાળકીના PM માટેની તજવીજ હાથ ધરી છે. આદિપુરમાં ગેસ સિલિન્ડર ચોરી થવાનો બનાવ પામ્યો હતો.
આદિપુર વિસ્તારમાં ઇન્ડિયન ગેસ એજન્સીમાં ગેસનો બાટલો ભરવા આવેલ ગ્રાહક ગેસ એજન્સીમાં રૂપિયા ભરવા ગયેલ અને ગેસનો બાટલો બહાર પોતાની ગાડી એક્ટિવા પર મૂકી ગયેલ. ઓફિસમાંથી પાછા આવતા ગ્રાહકે પોતાનો ગેસનો બાટલો ન જોતા ચિંતાગ્રસ્ત થતા આજુબાજુ બધાને પૂછતા લોકોએ જણાવ્યું કે અમે તમારો બાટલો જોયો જ નથી. ત્યારે બાટલો કોણ લઈ ગયો તે એક સવાલ ઊભો થવા પામ્યો છે. આ બાબતે તપાસ જરૂરી છે. સ્ટોરી બાય રાજેશ ભાનુશાલી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, આદિપુર. શેઠને બાટલો અહીંયા 10:30 આવ્યા હતા અને ગુમ થઈ ગયો. શેઠે એમ કીધું કે હવે તમે જાણો ને તમારું કામ જાણે, કે તમારે ખ્યાલ રાખવું જોઈએ ને. ખ્યાલ તો પૈસા ભરવા ગયા આવ્યા એટલી વારમાં તો બાટલો ગુમ થઈ ગયો. કેમેરા છે નહીં, હવે શું કરવાનું? શેઠે એમ કીધું કે અમારા અંડરમાં નથી આવતો, તમારે જે થાય એ કરો. હવે કે તમે જાણો ને તમારું કામ જાણે, બાટલો જાણે. કે મારું નામ છે ખીમજી શિવજી બલદાણિયા, અમે રહે સિણાઈ છે. હવે શું કરીએ? એમ કાયમ એના આગળ જ બાટલો ભરાવીએ છીએ. હવે શું કરીએ? અમે શેઠ નેતા નથી. એ કે તમે જાણો ને તમારું કામ જાણે. એ કે મારું નામ વાસમથી પિતાલી દે. 10:30 વાગે. 10:30 વાગે પીટમ ગેસ આદિપુર. બરોબર. કેટલા વાગે તમે આવ્યા હતા? 10:30 વાગે. અહીંયા બહાર એક્ટિવા ઊભી રાખી હતી, એમાં બાટલો પડ્યો હતો. બાટલો પડ્યો હતો. બરોબર. પછી શું તમે ક્યાં ગયા? હું અંદર પૈસા ને પરચી લેવા ગઈ હતી. બરોબર. પછી શું થયું તમારાથી? પછી અહીંયા બહાર આવીને તો બાટલો ઉપડી ગયો હતો. પછી મેં અહીંયા બધા ઈચ્છા કરી તો બધા અહીંયા મને એમ કીધું કે અંદર સાહેબને કેસ કરો, કે અંદર પૂછા કરો, કે કરો કે કેસ એમ. તો એ ભાઈ એમ કીધું કે ના, તમારે હવે નવો બાટલો લેવો પડશે. નવો બાટલો લેવો? કોણ કીધું તમને? ઓલા ભાઈ રહ્યા ને ઉપાડ્યા ને એમને કીધું. બરોબર. તમારો બાટલો એટલે એક્ટિવા ઉપરથી ચોરી થઈ ગયો? હા. પછી તમે અંદર ગયા, એ શું કીધું તમને? કાંઈ ના, પછી તો કાંઈ ના કીધું, કે અહીંયા બહાર અમારી જિમ્મેદારી ના આવે. બહાર અમારી જિમ્મેદારી. તમે એને કીધું નહીં સીસીટીવી કેમેરાથી ચેક કરો? તમે કાંઈ વાત થઈ? સીસીટીવી કેમેરા બહાર નથી. બરોબર. તમે એ લોકોને કીધું? બરોબર. આધાર પુરાવા વગરની બાઇક પોલીસે ઝડપી. પદ્ધર પોલીસે આજે આલમશાહ ઉર્ફે ગળો હુસેન શાહના કબજામાંથી બાઇક કબજે કરાઈ છે. આ બનાવમાં તપાસ શરૂ કરાઈ છે. આ શખ્સ અન્ય કોઈ ચોરીમાં સંડોવાયેલો છે કે કેમ તેની તપાસ શરૂ કરાઈ છે. સ્ટોરી બાય નીરવ ગોસ્વામી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, અંજાર. ભુજમાં આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ પર સટ્ટો રમાડતા આરોપીઓ ઝડપાયા. હાલ આઈપીએલની મેચો ચાલતી હોવાથી સમગ્ર કચ્છમાં અનેક સટ્ટોડિયાઓ પકડાઈ રહ્યા છે. ત્યારે ભુજ એલસીબીએ પૂર્વ બાતમીના આધારે ભુજ શહેરમાં ભીડનાકા વિસ્તારમાંથી હાર્દિક ઉમેશભાઈ ગોસ્વામી અને હિરેનગર ગુસાઈને લોહાર ચકલા ભીડ વિસ્તારના રહેણાંકના મકાનમાંથી સટ્ટો રમતા અને રમાડતા પકડી પાડ્યા છે. તેમજ મકાનની ચેકિંગ કરતા દારૂની 2 બોટલો પણ મળી આવી છે. સ્ટોરી બાય કિરણ ગોરી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ. કચ્છ એસઓજીએ ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડ્યો. એસઓજીની ટીમ પેટ્રોલિંગ માટે માંડવી તાલુકામાં હતી ત્યારે પૂર્વ બાતમીના આધારે મોહમ્મદ અલી આમદ સથિયા, ઉંમર વર્ષ 36, રહેવાસી કોડાઈ તાલુકો માંડવીવાડાની પાસેથી માદક પદાર્થ ગાંજાનો 1 કિલોનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત 10,000 આંકવામાં આવી છે. તેમજ કુલ સાથે 17,850ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્ટોરી બાય કિરણ ગોરી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ. થરાદના પીલુડા પાસેથી ચેકિંગ દરમિયાન વિદેશી દારૂ ઝડપાયો હતો. થરાદ પીઆઈ અને સ્ટાફના માણસો દ્વારા ચેકિંગ દરમિયાન ઝડપી લેવાયો હતો વિદેશી દારૂ. પ્લાસ્ટિક થેલીઓની આડમાં ટ્રકમાં લઈ જવાતો હતો વિદેશી દારૂ. અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂ તથા બિયરની બોટલો ઝડપાઈ હતી. 3,36,000ના દારૂ અને ગાડી સહિત કુલ 11,38,000નો મુદ્દામાલ લેવાયો કબજે. રાજસ્થાનના બાડમેર જિલ્લાના ઈસમની પોલીસ દ્વારા કરાઈ હતી ધરપકડ. આરોપી જગદીશ બાબુલાલ ખિલેરી બિશ્નોઈ પોલીસે ધરપકડ કરી હતી. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, બનાસકાંઠા. કચ્છમાં બુટલેગરો બન્યા બેફામ. ટ્રકો ભરીને દારૂનો જથ્થો કચ્છમાં ઘુસાડી રહ્યા છે. કચ્છમાં દારૂનો વેપલો દિવસે ને દિવસે વધી ગયો છે. બુટલેગરો બેફામ બન્યા છે. ગામમાં ટ્રકોની ટ્રકો દારૂ ઉતરી રહી છે. રોજ 2-3 હજારના દારૂના જથ્થા સાથે છૂટકિયા પકડાય છે. બાતમીના આધારે આદિપુર પોલીસે આદિપુર અને આડેસર પોલીસે અલગ અલગ જગ્યાએ 2 દરોડા પાડી કુલ 1,70,000નો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. મોટા બુટલેગરો બેફામ રીતે કચ્છમાં દારૂની ટ્રકો ફાળવી રહ્યા છે. કચ્છના 2 ચેકપોસ્ટ પર કડક ચેકિંગ હાથ ધરાય તો દારૂ ઘુસાડનારાઓને પકડી શકાય તેમ છે. રાપરના સેલારી ગામમાં મહિલા પર દુષ્કર્મની ઘટનાથી ચકચાર. વાગડમાં ક્રાઇમનો ગ્રાફ દિવસે ને દિવસે ઊંચો થતો જાય છે.
થોડા દિવસે ગુનાઓ બનતા જાય છે. રાપરના સેલારી ગામમાં પરણિત મહિલા વાડીમાં ચારો વાઢી રહી હતી ત્યારે એકલતાનો લાભ લઈ 2 યુવાનોએ મહિલા પર દુષ્કર્મ આચર્યું. આ બનાવથી ગામ સહિત આસપાસના વિસ્તારમાં ચકચાર વ્યાપી ગયો હતો. આ બનાવની પીડિત મહિલાએ મોડી રાત્રે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ચોપડે નોંધાવેલી ફરિયાદ મુજબ ગામના જ કાના નારાયણ રાઠોડ અને અરવિંદ દેવા રાઠોડ પરણિતા પર બળજબરી કરી ગુનાને અંજામ આપ્યો હતો. બનાવની જાણ અન્ય કોઈને કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ પરણિતાને આપવામાં આવી હતી. કાંકરેજ તાલુકાના રણકપુરની નર્મદા કેનાલમાંથી કોઈ અજાણી મહિલાની લાશ મળી આવી હતી. થરા પોલીસે ઘટના સ્થળે દોડી જઈને મૃતક મહિલાની લાશને પીએમ માટે થરા ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મહિલાના હાથ પર લખેલ લખાણ પર મહિલાની ઓળખ માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે હજુ સુધી મૃતકની ઓળખ થઈ નથી. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, બનાસકાંઠા. કોકલિયાવાડી વિસ્તારમાં થયેલી તોડફોડ બાબતે ફરિયાદ નોંધાવાઈ છે. ચંદુભા નટુભા જાડેજાએ ગઢસીસા પોલીસ મથકે તેની કોકલિયાની ઉત્તર સીમમાં કબજા ભોગવટાની વાડીમાં ગત તારીખ 7/9/2020ના રાત્રિથી તારીખ 8/9/2020ના સવાર સુધી કોઈ અજાણ્યા શખ્સે બોરની મોટર તેમજ વાયર સ્ટાર્ટર તથા બોરને તોડી અંદાજે ₹65,000નું નુકસાન કર્યાનું લખાવી આ કામના શકદાર તરીકે ગામના જ ગજેન્દ્રસિંહ ઉર્ફે કુલદીપસિંહ સુખદેવસિંહ જાડેજા, મહિપાલસિંહ સુખદેવસિંહ જાડેજા તથા જયપાલસિંહ ઉર્ફે જયુ સુખદેવ જાડેજાના નામ લખાવ્યા છે. ચંદુભાઈ આ શકદારો સામે ગત તારીખ 26/5/2020ના ફરિયાદ નોંધાવી હોવાથી તેનું મન દુઃખ રાખી આ નુકસાન કર્યું હોવાનું ફરિયાદમાં લખાવ્યું છે. પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો.